અનેક મિત્રો હતા. એ મિત્રોમાં શ્રીદામા સ્તોક, મધુમંગલ અને એક સાવ દુબળો પાતળો મનસુખો હતો. હાવ શરીરમાં હાવ હુક લકડી, હારો પવન આવે તો ઉડીને બીજે પડે, પણ તો એનું નામ હતું મનસુખો. ભગવાન હસી હસીને કહે છે કે એલા, આમાં નથી મનનું સુખ, નથી તનનું સુખ. જોતો ખરો, તારી માં જમવા નથી આપતી તને? મનસુખો કહે છે જમવા આપે છે ને, તો પછી આટલો બધો દુબળો કેમ છો? દૂધ ખા, ઘી ખા, માખણ ખા, દહીં ખા. મનસુખો કહે છે કનૈયા, તમારા ઘરે દૂજાણા છે, અમારી ઘરે દૂજાણા નથી બહુ એટલા બધા. એમ તારી ઘરે ન હોય તો પડોશમાંથી માગીને ખાઈ લેવાનું, પણ ખાવાનું તો ખરું જ મનસુખા, ભૂખ્યું નહીં રહેવાનું. મનસુખો કહે છે કનૈયા, માગ્યું કેટલા દિવસ આપે? કોઈ 1-2 દિવસ, 2-5 દિવસ માગ્યું આપે, કઈ રોજ કોઈ માગ્યું આપે? તો ભગવાને કીધું જે દિવસે માગીએ ન આપે એ દિવસે એના ઘરમાંથી ચોરી કરી લેવાની, પણ ખાઈ લેવાનું. મનસુખો કહે કનૈયા, તારી આ વાત બરાબર છે કે હું ગોપીના ઘરમાં ચોરી કરવા જાઉં અને એમાંય બરાબર ગોપી આવી જાય ને હું એના હાથમાં આવી જાઉં, અને જો ગોપી મને એક ધબ્બો મારે તો મારું તો ત્યાં અષ્ટોત્તમ કેશમ થઈ જાય. તને મારી બહુ ચિંતા હોય તો તું ચોરી કર, મને ખવડાવ. ભગવાને કીધું હાલ આપણે આ કરીએ. અને પરમાત્માએ પેલું વેલું મંડળ સ્થાપ્યું. આ અત્યારે ગોપી મંડળ, ગોપા મંડળ આ બધું જે છે ને પછી આવ્યું. પેલું વેલું મંડળની કોઈ સ્થાપના કરી હોય તો ભગવાન કૃષ્ણએ, અને એ મંડળનું નામ હતું ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ. એમાં ભગવાન કૃષ્ણ પોતે પ્રમુખ હતા, દાઉદાદા ઉપપ્રમુખ હતા, બાકીના બધા જ ગોવાળિયા એના સભ્યો હતા. અને એના મંડળનો એક નિયમ હતો કે અમારા મંડળમાં જેટલા સભ્ય છે એ સભ્ય, બાકીના બધા અસભ્ય છે. આવો નિર્ણય કરેલો. ભગવાને મનસુખા માટે થઈને ચોરી કરવાનું ચાલુ કર્યું. અને ચોરી કોના ઘરે કરે ખબર છે? જે ગોપી પોતાના ઘરનું માખણ પોતાના દીકરાઓને, પોતાના પરિવારને ન ખવડાવે અને મથુરામાં વેચી આવે, એ ગોપીના ઘરનું માખણ ખાઈ આવવાનું. ભગવાનનો એક જ નિર્ણય હતો કે આપણું માખણ ખાઈ અને કંસના સૈનિકો બળવાળા બને એના કરતા આપણા છોકરાઓને બળવાળા બનાવો. કાલ સવારે કદાચ એ લોકો હુમલો કરે તો અમે સામે ટકી તો હગીએ. પણ જે ગોપી વાત ન માને એના ઘરનું ભગવાન માખણ ખાય. બધાના ઘરમાં માખણ ચોરી કરે, માટલા ફોડી નાખે. આ બધી જ ફરિયાદ લઈને ગોપીઓ મા પાસે ગઈ. માએ એક જ વાત કરી કે જે દિવસે મારા છોકરાને રંગે હાથ પકડો તે દી આવજો, બાકી મારા ઘરમાં આટલું માખણ છે કોઈ દી ખાતો નથી, તમારા ઘરમાં ખાવા આવે. પણ ઘણાને ખરું બહારનું જ ભાવતું હોય, ઘરનું બહુ ન ભાવતું હોય. ઘણા લોકો આમ